રાજકોટ શહેરમાં ગઈકાલે પડેલા વરસાદી ઝાપટા બાદ આજે સવારથી શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે 11 વાગ્યાથી 11:30 વાગ્યા સુધીમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ અને ઝાપટાને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અસહ્ય બફારા અને ગરમીના ઉકળાટ વચ્ચે મેઘરાજાનું આગમન થતાં વાતાવરણ ઠંડુ બન્યું હતું અને લોકોને ગરમીથી રાહત મળી હતી. ભારે પવન ફૂંકાતા રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટના ટળી હતી અને પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી. જોકે સદનસીબે નીચે પેસેન્જર ન હોવાથી દુર્ઘટના ટળી હતી અને ચોમાસાની શરૂઆતમાં માત્ર પવન ફૂંકાતા એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખુલે છે. ગઈકાલે દિલ્હીમાં ભારે વરસાદના કારણે દિલ્હી એરપોર્ટ પર સર્જાયેલ દુર્ઘટના બાદ આજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી. નીટ પેપર લીક કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ ટીમે હજારીબાગમાંથી એક પત્રકારની ધરપકડ કરી છે. આ કેસમાં પત્રકારની ભૂમિકા હજુ સુધી બહાર નથી આવી. પૂછપરછ બાદ નવી માહિતી સામે આવી શકે છે. અગાઉ હજારીબાગ સ્થિત ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર એહસાન ઉલ હક અને સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ ઇમ્તિયાઝની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈની ટીમે નીટ યુજી પેપર લીક કેસમાં એક પત્રકારની પણ ધરપકડ કરી છે. પત્રકાર જમાલુદ્દીનની હજારીબાગમાંથી ધરપકડ કરવામાં આવી છે. નીટ પેપર લીક કેસમાં સીબીઆઈની આ 5મી ધરપકડ છે. અગાઉ સીબીઆઈએ ઓએસિસ સ્કૂલ હજારીબાગના પ્રિન્સિપાલ એહસાન ઉલ હક, વાઇસ પ્રિન્સિપાલ ઇમ્તિયાઝ આલમ, મનીષ અને આશુતોષની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન સીબીઆઈની ટીમે પ્રિન્સિપાલ એહસાન ઉલ હક સાથે 2 પત્રકારોના કનેક્શનને પણ શોધી કાઢ્યું હતું. એક પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ધરપકડ કરાયેલ પત્રકાર ઝારખંડના એક દૈનિક હિન્દ દૈનિક અખબાર સાથે સંકળાયેલો છે. લદ્દાખના દૌલત બેગ ઓડે વિસ્તારમાં નદી પાર કરવાની ટેન્ક પ્રેક્ટિસ દરમિયાન T-72 ટેન્ક દુર્ઘટનાનો શિકાર બની હતી. નદીમાં પાણીનું સ્તર અચાનક વધવાના કારણે આ દુર્ઘટના થઈ હતી. આ ઘટના એલએસી પાસે મંદિર મોર વિસ્તારમાં બની હતી, જેમાં એક જેસીઓ સહિત 5 જવાનો શહીદ થયા હતા. રક્ષામંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. આ દુર્ઘટના ગઈ રાત્રે 1 વાગ્યાની આસપાસ બની હતી. અત્યાર સુધીમાં પ્રાપ્ત વિગતો અનુસાર જ્યારે ટેન્ક નદી પાર કરી રહી હતી ત્યારે અચાનક પાણીનું સ્તર વધી ગયું હતું અને દુર્ઘટના થઈ હતી. આ ઘટના સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી. 5 મૃતદેહો મળી આવ્યા છે. પીએસ સિંધુએ જણાવ્યું હતું કે અમે કારણોની તપાસ કરી રહ્યા છીએ. શહીદ થયેલા જવાનોના નામ RISMR કે રેડ્ડી, DFR ભૂપેન્દ્ર નેગી, LD અકદુમ તૈબમ, હવાલદાર A ખાન, CFA નાગરાજ P છે. વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધી રહ્યા છે. જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો અને અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે તો સ્વીકારતા પહેલા ચેતી જજો, કારણ કે વડોદરાની મહિલા કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ સાથે અજાણ્યા શખ્સે મિત્રતા કેળવી વિશ્વાસમાં લઈ ₹10 લાખથી વધુ ખંખેર્યા છે. આ શખ્સે પોતે સોફ્ટવેર કન્સલ્ટન્ટ અને બોલિવૂડમાં પ્રોફેશનલ ડાન્સર હોવાની ઓળખ આપી હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, હું કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટના વ્યવસાય સાથે સંકળાયેલી છું. મારા માતા-પિતા સાથે રહી ગુજરાન ચલાવું છું. મારા ફોનમાં ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરું છું. ગત તારીખ 3/12/2023ના રોજ હું મારા ઘરે હતી અને ફેસબુક આઈડી પર અજાણ્યા ફેસબુક આઈડી પરથી રિક્વેસ્ટ આવી હતી. મેં તેને સ્વીકારી હતી. બાદમાં અજાણ્યો વ્યક્તિ જય પટેલ પરથી મેસેજ આવ્યો અને મેં થોડી વાતચીત કરી હતી. હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ તેમજ રાજ્યના અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. ત્યારે આજે પણ રાજ્યભરમાં મેઘમહેર થવાની શક્યતા છે, જેને પગલે રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગઈકાલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો હતો. તેમજ બપોર બાદ અમદાવાદમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો. આજે સવારે 6 વાગ્યા સુધીમાં પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 159 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ નવસારીમાં 4.25 ઇંચ વરસાદ થયો હતો. રાજકોટવાસીઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે 11 વાગ્યાથી રાજકોટમાં વરસાદ શરૂ છે. હાલ શહેરમાં રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, સાધુ વાસવાણી રોડ, ગાંધીગ્રામ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ થયો છે. સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 22 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
મહેસાણા શહેરમાં જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ પીઆઈ પીએસઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવ્યાના ગણતરીના દિવસોમાં આજે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણા શહેરમાં બી ડિવિઝન હદમાં 3 બુટલેગરોની ત્યાં દરોડા પાડતા ફફડાટ પેસી ગયો હતો. એસએમસીની ટીમે એક જ દિવસમાં રંગોલી પાર્લર પાછળ, માલ ગોડાઉન વિસ્તારમાં અને ચંદ્રલોક બંગલોઝ પાસેના વાઘરીવાસ નજીક દરોડા પાડી દારૂ વેચનાર અને પીનારાને ઝડપ્યા હતા. જોકે મુખ્ય આરોપીઓ હાથ લાગ્યા નથી. સમગ્ર દરોડા દરમિયાન ઝડપાયેલ જેકીએ પોલીસને જણાવ્યું હતું કે અહીં નોકરી કરીએ છીએ અને દારૂનો ઓર્ડર સવારે 10 થી રાત્રે 10 સુધી ચાલુ રહે છે. જેમ દારૂ વેચાય એમ આમરા શેઠ દારૂ આપી જાય અને ટીબી રોડ પર રહેતા કનુજી વિહાજી ઠાકોરને દારૂ લાવવામાં આવતો હતો. બંને ઝડપાયેલા શખ્સ 200 અને 300 રૂપિયાની રોજ પર અડ્ડા પર કામ કરતા હતા. જોકે દરોડા દરમિયાન દારૂ પીવા આવેલા ભરત જીવન ઠાકોર, જીવન નગાભાઈ આયર, રતનભાઈ કિશનભાઈ દેવી પૂજક, વિશાલ તલાજી ઠાકોર ઝડપાયા હતા. એસએમસીએ આ અડ્ડા પરથી કુલ રૂપિયા 13,840નો મુદ્દામાલ કબજે કર્યો હતો. નવી દિલ્હીથી રાત્રે સુરત એરપોર્ટ પર આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટે નાના વિમાનમાંથી પેસેન્જરોને ઉતારવામાં ઉપયોગમાં લેવામાં આવતી સીડી સાથે ટક્કર મારી હતી. આથી ફ્લાઇટની વિંગને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. નુકસાનને લઈને ફ્લાઇટને ગ્રાઉન્ડેડ કરાયું હતું. આથી એર ઇન્ડિયાએ સુરતથી બેંગ્લોરની ફ્લાઇટ આકસ્મિક સંજોગોમાં રદ કરવાની જાહેરાત કરી છે. પેસેન્જરને રિફંડ મેળવવાનો તથા બીજા દિવસની ફ્લાઇટનો વિકલ્પ આપવામાં આવ્યો છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હી સુરત ફ્લાઇટ રાત્રે સુરત એરપોર્ટ પર આવી હતી અને સુરતની રાત્રે જ બેંગ્લોર જવા ટેકઓફ થાય એ પહેલા અકસ્માત થયો હતો. આ ઘટનાને લીધે સુરતથી બેંગ્લોરની ફ્લાઇટ રદ થતા પેસેન્જર રજડ્યા હતા. એરલાઇન્સે સાચી હકીકત પેસેન્જરોને જણાવી શાંત પાડ્યા હતા. આ સાથે જ પેસેન્જરને રિફંડ મેળવવાનો તથા બીજા દિવસની ફ્લાઇટનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે રાત્રે યુજીસી નેટ, સીએસઆઈઆર નેટ અને એનસીઈટી પરીક્ષાઓની નવી તારીખોની જાહેરાત કરી છે. આ પરીક્ષા 10મી જુલાઈ 4 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ ત્રણેય પરીક્ષાઓ અગાઉ જૂનમાં યોજાવાની હતી, જે વિવિધ કારણોસર રદ કરાઈ હતી. નવી તારીખો અનુસાર એનસીઈટીની પરીક્ષા 10 જુલાઈએ લેવાશે. યુજીસી નેટ 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બરની વચ્ચે, સીએસઆઈઆર યુજીસી નેટ જુલાઈ 25 અને જુલાઈ 27 વચ્ચે યોજાશે. આ વખતે પરીક્ષા ઓનલાઈન રાખવામાં આવી છે. આ ઉપરાંત ઓલ ઇન્ડિયા આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ટ્રન્સ એક્ઝામ નિર્ધારિત તારીખ એટલે કે 6 જુલાઈએ લેવામાં આવશે. એનટીએ 21 જૂને સીએસઆઈઆર યુજીસી નેટ પરીક્ષા સ્થગિત કરી દીધી હતી. 25-27 જૂન વચ્ચે યોજાવાની હતી. તેનું કારણ રિસોર્સિસની કમી જણાઈ હતી. એનટીએએ 19 જૂને યુજીસી નેટની પરીક્ષા રદ કરી હતી. તેમ છતાં પેપર 18 જૂનના એક દિવસ અગાઉ યોજાયું હતું, કારણે ગોટાળાની આશંકા હતી. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ ખાતે એક મોબાઈલના વેપારી ઉપર 2 અજાણ્યા યુવાનોએ 2 રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. સેલવાસ પોલીસે 307 મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જે ઘટના બાદ ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ વલસાડ જિલ્લાના પારડી મોતીવાડા હાઈવે ઉપર આવેલા એક પેટ્રોલ પંપના બાથરૂમમાંથી મળી આવે છે. સેલવાસ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા મોપેડ વલસાડ રેલવે સ્ટેશન પાસેથી મળી આવી હતી. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની સેલવાસ પોલીસે મોપેડનો કબજો મેળવવાની આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ રેલવે સ્ટેશનના અને ટિકિટ બારીના સીસીટીવી ફૂટેજ મેળવી આરોપી કઈ ટ્રેનમાં ફરાર થયા તે અંગે તપાસ હાથ ધરી છે. સેલવાસ પોલીસની ટીમે વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરતા તપાસનો દોર વલસાડ રેલવે સ્ટેશનના ઈસ્ટ સાઇડ આવ્યો હતો, જ્યાંથી આરોપીઓએ ફાયરિંગના ગુનામાં ઉપયોગમાં લીધેલી મોપેડ મળી આવી હતી. સેલવાસ પોલીસના પીએસઆઈ પ્રદીપ જી રાજગર અને તેમની ટીમે મોપેડનું પંચનામું કરી મોપેડનો કબજો મેળવી વલસાડ રેલવે સ્ટેશન અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે. ચોટીલા પોલીસે બસમાં ચેકિંગ દરમિયાન એક શખ્સ પાસેથી ₹2,75,00,000થી વધુની કિંમતનું સોનું જપ્ત કર્યું છે, જે બાદ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ચોટીલા પોલીસે હાઈવે ઉપરથી બિલ કે કોઈ માન્ય આધાર પુરાવા વગરના સોનાના દાગીના ભરેલી બેગ કબજે કરી છે. સૌરાષ્ટ્રનો મુખ્ય દ્વાર ગણાતા ચોટીલા હાઈવે દેશભરનો માર્ગ માનવામાં આવે છે. હાઈવે ઉપર બસમાં 53 વર્ષીય એક ઇસમની ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાં પીઆઈ આઈબી વલવી અને તેમની ટીમે ₹2,75,00,000થી વધુની કિંમતનું સોનું જપ્ત કર્યું છે.
ચોટીલા પોલીસ સ્ટેશનની ટીમ હાઈવે પર ચેકિંગમાં હતી. એ દરમિયાન એક બસમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન રાજકોટમાં રહેતા 53 વર્ષીય સંજયભાઈ મદાણી કાળા રંગનો થેલો લઈને મુંબઈથી રાજકોટ જઈ રહ્યા હતા. એમના થેલામાં શું છે એ બાબતે પૂછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ પોલીસને આપી શક્યા નહીં. જેને લઈને શંકા જતા પોલીસે તેમને પોલીસ સ્ટેશન પર લાવીને પૂછપરછ અને તપાસ કરતા થેલામાંથી 4 કિલો 121 ગ્રામ જેટલું સોનું મળ્યું હતું, જેની કિંમત રૂપિયા 2,75,00,000 જેટલી થઈ રહી છે.